હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે હું બેટા મોક રાઉન્ડ સ્ટાર્ટ થઈ ગયો છે, એના બધા રૂલ્સ એન્ડ રેગ્યુલેશન ને બધું તમે લોકો ધ્યાનથી સમજી લેજો. બરોબર? આ વિડીયો આખો જોઈ કાઢજો એટલે તમને એક પણ વસ્તુનો ડાઉટ રહે નહીં. સમજજો બેટા ધ્યાનથી આ બધી વસ્તુઓ. અને ચોઇસ ફિલિંગ કેવી રીતે કરવાની એ પણ તમને અહીંયા આગળ હું બતાવીશ, એટલે તમને લોકોને આઈડિયા આવે. બરોબર? અને બેટા આપણે 21 તારીખે આપણે અમદાવાદમાં સેમિનાર કરી રહ્યા છીએ. તમારો રાઉન્ડ 1 ચાલતો હશે અને આ રાઉન્ડ 1ની ચોઇસ ફિલિંગ તમારે ફ્રી ઓફ કોસ્ટ મારી સાથે કરવી હોય તો સેમિનાર બિલકુલ મિસ કરવા જેવો નથી. સેમિનારમાં તમારે કરાવવું રજિસ્ટ્રેશન. ડિસ્ક્રિપ્શન બોક્સમાં બેટા વિડીયોની લિંક છે, તમે જોઈ શકો છો અને એ જોઈને તમે અમારી સાથે ચોઇસ ફિલિંગમાં આવી શકો છો રજિસ્ટ્રેશન કરાવીને. ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. પહેલાં બેટા ચોઇસ ફિલિંગ સમજી લઈએ, પછી તમને બધા નિયમો બધું સમજાવું. બરોબર? ચોઇસ ફિલિંગ માટે બેટા તમારી આ પ્રોફાઇલ છે. આ પ્રોફાઇલમાં બેટા 929 ચોઇસીસ અવેલેબલ છે. બધાને અલગ અલગ ચોઇસ હશે. જે લોકોને TFWSમાં યસ હશે એને અહીંયા આગળ વધારે ચોઇસ બતાવતા હશે. અવેલેબલ ચોઇસ આટલી ચોઇસીસ અવેલેબલ છે એવું કહેવા માંગે છે. અહીંયા આગળ ફિલ્ડ ચોઇસ 0 છે, મતલબ કે અહીંયા સુધી કોઈ ચોઇસ એમણે ભરી નથી આ. બરોબર? એટલે અનફિલ્ડ 929 થાય. અને ચોઇસ લોકિંગ સ્ટેટસ અત્યારે અનલોક છે. લોક કરવું કે નહીં, અનલોક કરવું કે નહીં, શું કરવું શું ના કરવું બધું શું તમને સમજાવીશ. આ મોક રાઉન્ડના ચોઇસ ફિલિંગ કરવાની લાસ્ટ ડેટ 15 જૂન છે. તમે 15 જૂને રાત્રે 12 વાગ્યા સુધીમાં તમે બધી જ વસ્તુઓ જે છે એ કરી શકો છો. મતલબ કે ચોઇસીસ એડ કરી શકો છો, ચોઇસીસ રિમૂવ કરી શકો છો, ચોઇસીસ ઉપર નીચે કરી શકો છો. લોક થઈ ગયું હોય તો શું કરવાનું, અનલોક કરવું હોય તો શું કરવાનું, આ બધી વસ્તુ તમે લોકોને લોક કર્યા પછી શું થાય, અનલોક કર્યા પછી શું થાય, અનલોક રહી જાય તો શું થાય, એ બધી વસ્તુ પણ તમને આજના મોક રાઉન્ડના આ નિયમોની અંદર હું તમને લોકોને સમજાવવાનો પ્રયત્ન કરીશ. તો સૌથી પહેલા બેટા અહીંયા આગળ તમારે જવાનું છે ચોઇસ ફિલિંગમાં. અહીંયા ન્યૂ લખેલું છે. આ કેન્ડિડેટ પ્રોફાઇલમાં તમને તમારો રેન્ક દેખાશે. બરોબર છે? અહીંયા આગળ તમારે જવાનું છે ચોઇસ ફિલિંગની અંદર. તમે જેવું બેટા ચોઇસ ફિલિંગમાં જશો એટલે તમારે અહીંયા આગળ પાસવર્ડ નાખવાનો આવશે. એ પાસવર્ડ જે છે હું અહીંયા આગળ નાખી દઉં છું. પછી બેટા આપણે આગળ વધીએ. બરોબર છે? એ પાસવર્ડ નાખી દઉં છું અને એના પછી બેટા આપણે આગળ વધીએ. અને અહીંયા હું સબમિટ બટન પર ક્લિક કરી દઉં છું. ઓકે બટન પર હું ક્લિક કરી દઉં છું. રાઈટ? ઓકે. હવે પાછો અહીંયા આગળ ઓટીપી જશે. એ ઓટીપી મારે મંગાવવો પડશે. રાઈટ? તો એ ઓટીપી મંગાવવા માટે મારે અહીંયા આગળ એક ફોન કરવો પડશે અને એ ફોનથી હું ઓટીપી મંગાવીશ. બિકોઝ આ એક સ્ટુડન્ટનો જ છે તો મારે અહીંયા આગળ ઓટીપી બી મંગાવવો પડશે. પાછો ઓટીપી કયો હશે મને મોકલો. બરોબર? આ તમારો ઓટીપી જે આવશે એ ઓટીપી તમારે બેટા આની અંદર નાખવાનો છે. તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર હશે એમાં તમારે તમારો ઓટીપી જે છે એ નાખવાનો રહેશે. બરોબર? જેવો ઓટીપી આવે એટલે આપણે બેટા આગળ વધીએ. ઓકે. તો આ જે મોક રાઉન્ડ જે છે સેમ તમારે જેટલી વાર તમે આની અંદર ચોઇસ ફિલિંગમાં જશો એટલે તમારે લોકોએ જે છે આવી રીતે તમારો પાસવર્ડ નાખવો પડશે. પાસવર્ડ નાખશો એટલે તમારો જે રજિસ્ટર મોબાઈલ નંબર છે એમાં ઓટીપી જશે. એ ઓટીપી તમારે નાખવાનું રહેશે. રાઈટ? તો અહીંયા આગળ ઓટીપી જે છે એ આપણે અહીંયા આગળ નાખવાનું છે. ઓકે. અને હા, તમારે જે લોકોને અમારી સાથે મેથ્સના કોર્સમાં જોડાવવું હોય, 650થી ઉપર વિદ્યાર્થીઓ જોડાઈ ગયા છે મેથ્સના કોર્સમાં. ઓકે. એ મેથ્સના કોર્સમાં જોડાવવું હોય તો એનો વિડીયો પણ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. જે સ્ટુડન્ટનો નંબર છે નંબર ઉઠાવતા નથી એટલે થોડો વાર લાગશે. ક્યાં ગયા ભાઈ? Call on hold. Please stay on the line. તમે જે વ્યક્તિને કોલ કર્યો છે તેને તમારો બોલો. 31. ઓકે. ચલો, તો અહીંયા આગળ ઓટીપી આવી ગયો છે અને એ ઓટીપી આપણે અહીંયા આગળ નાખી દીધો છે. હવે તમે જોશો તો ડાબી બાજુ જે બતાવે છે એ ટોટલ નંબર ઓફ ચોઇસીસ અવેલેબલ જે છે બતાવે છે. જમણી બાજુ તમારે જે જોઈતું હોય બતાવે છે. બટ એ કરતાં પહેલાં અહીંયા આગળ જે આ વંશ શાહ લખેલું છે ને કાઢ નાખજો, બાકી તમારે બધી એરરો આવશે. અહીંયા આગળ વંશ શાહ તમારે કંઈક બીજું કંઈક નામ લખેલું હશે એ નામ તમારે બેટા કાઢ નાખવાનું, ઇરેઝ કરી નાખવાનું. બાકી તમે લોકો સર્ચ નહીં કરી શકો. બરોબર? હવે જે લોકોને TFWS હશે તો ફ્રી સીટ હશે એ ફ્રી સીટવાળાને, જે લોકો ફ્રી સીટમાં છે મતલબ કે TFWSમાં યસ કર્યું છે
એ લોકોને 2 સીટ દેખાતી હશે, એકની એક કોલેજની 2 સીટ. કેવી રીતે તમને બતાવું છું. ફોર એક્ઝામ્પલ, આ વ્યક્તિની ફર્સ્ટ ચોઇસ છે ધીરુભાઈ અંબાણી. તો અહીંયા આગળ તમે જોશો ઇન્સ્ટિટ્યૂટ, એના પર હું ક્લિક કરીશ અને ખાલી ધીરુભાઈ લખીશ, DHIR. તો ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી ગાંધીનગર આવે છે. હું એની પર ક્લિક કરીશ તો એની જે સીટો છે અહીંયા આગળ અવેલેબલ છે તમને દેખાય છે. જો ધીરુભાઈ અંબાણીની ઓનર્સ ઇન ICT વિથ માઇનર ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ, ધીરુભાઈ અંબાણીની ICT, આ ખાલી ને ખાલી ધીરુભાઈ અંબાણીની એ લખેલી છે. પણ જે લોકોને TFWSમાં યસ હશે એ લોકોને આ સેમ ટુ સેમ બીજી વાર લખેલું હશે ફ્રી સીટમાં, TFW બ્રેકેટમાં TFW કાં તો TFWS લખેલું હશે, જેને ટ્યુશન ફી વેવિયર સ્કીમ કહેવાય, રાઈટ. તો ફોર એક્ઝામ્પલ, આ વિદ્યાર્થીને TFWSમાં યસ નથી એટલે એને TFWS વાળી દેખાશે નહીં. જે લોકોને TFWSમાં યસ હશે એ લોકોને TFWS વાળી દેખાશે, બરોબર છે. તો ફોર એક્ઝામ્પલ, આ વિદ્યાર્થીની પહેલી ચોઇસ છે ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી ગાંધીનગરની ઓનર્સ ઇન ICT વિથ માઇનર ઇન કોમ્પ્યુટેશનલ સાયન્સ, એ મારી ફર્સ્ટ ચોઇસ છે. તો અહીંયા એડ બટન પર ક્લિક કરીશ તો બાજુમાં આવી ગઈ. આ મારી ફર્સ્ટ ચોઇસ છે. જો મને આ ના મળે તો ધીરુભાઈ અંબાણીનો સાદો ICT કોર્સ છે એ જોઈએ છે, તો આ મારી સેકન્ડ ચોઇસ થઈ ગઈ. જે હું ચોઇસ એડ કરતો જોઈશ એ અહીંયા આગળ થશે, બરોબર. ધીરુભાઈ અંબાણી એ ના મળે તો પછી મારે VLSI જોવે છે, તો મારી થર્ડ ચોઇસ VLSI. જો એ ના મળે તો મારે CS વિથ AI જોવે છે, DIS એટલે CS વિથ AI. જો એ ના મળે તો મારે મેથેમેટિક્સ એન્ડ કોમ્પ્યુટિંગ જોવે છે, એની પર ક્લિક કરીશ. અને જો એ ના મળે તો મારે EC વિથ AI જોવે છે, તો હું એ ક્લિક કરીશ. તો મેં આ 6 ચોઇસીસ ધીરુભાઈ અંબાણીની નાખી દીધી. ચોઇસ નંબર 1, 2, 3, 4, 5, 6 આ બધી ચોઇસીસ મેં અહીંયા આગળ નાખી દીધી. હવે તમે ધ્યાનથી સમજો બેટા, આ બધી ચોઇસ મેં અહીંયા આગળ નાખી દીધી. હવે ધીરુભાઈ અંબાણી ના મળે તો આ ના મળ્યું, આ ના મળે, 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 તો મારે શું કરવું? તો મારે બીજી ચોઇસ લેવી પડશે ને. તો પછી હવે નિરમા જે છે જઈશ કે ભાઈ મને નિરમામાંથી મળશે. જો આ 6 એ 6 માં ના મળે તો 7મા નંબરની ચોઇસમાં હું નિરમા સ્ટાર્ટ કરીશ. હવે નિરમામાં કોઈને કોમ્પ્યુટર અને AI ML માં જવું હોય તો ધારો કે નિરમાની મેં આ કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ દેખાય છે એની પર ક્લિક કરીશ તો 7મા નંબરની ચોઇસ જે છે એ નિરમાની કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ ચોઇસ આવી ગઈ. જો આ ના મળે તો પછી મારે નિરમાના AI ML માં જવું છે, તો અહીંયા આગળ નિરમા AI ML એડ બટન પર ક્લિક કરીશ તો નિરમા AI ML બાજુમાં 8મા નંબરની ચોઇસમાં આવી ગયું. આપણે ઉતરતા ક્રમમાં ચોઇસીસ નાખતા જવાની છે. હવે જે લોકોને TFWSમાં યસ છે એ કેવી રીતે કરે? પહેલા ભાઈ ઓનર્સ ઇન ICT ની TFWS, જો એ ના મળે તો સાદી TFWS સાદી. જો અહીંયા આગળ મેં 8 ચોઇસ થઈ ને તો TFWS વાળાની 16 ચોઇસ થાય. કેમ 16 ચોઇસ થાય? 8 પેડ ને 8 ફ્રી, એવી રીતે ફ્રી પેડ, ફ્રી પેડ, ફ્રી પેડ, યા તો બધી ફ્રી નાખો. તમારું જે ફાઇનાન્શિયલ બજેટ હોય એ પ્રમાણે તમારા લોકોએ નક્કી કરવાનું હોય. ફોર એક્ઝામ્પલ, મને નિરમામાં AI ML મારી 8મા નંબરની ચોઇસ, જો નિરમા ના મળી તો તમારી હવે કઈ કોલેજ? ફોર એક્ઝામ્પલ, મારા માટે એવું છે કે નિરમા ના મળે તો મારે હવે LDમાં જવું છે, તો LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ અમદાવાદ. તો હવે મારે 9મા નંબરમાં LD કોમ્પ્યુટર નાખવું છે, તો મેં એ એડ કરી નાખ્યું. તો 9મા નંબરમાં તમે જોશો તો 9મા નંબરમાં LD કોમ્પ્યુટર લખેલું છે, આવી ગયું. હવે ધારો કે મને LD કોમ્પ્યુટર ના મળે તો મને LDમાં ITમાં જવા વાંધો નથી, તો આ LD નું IT એની બટન પર ક્લિક કરીશ તો 10મા નંબરમાં LD IT આવી ગયું. હવે ફોર એક્ઝામ્પલ, મને LD IT ના મળ્યું તો મારી કઈ ચોઇસ છે બીજી? જો મને એ ના મળે તો પછી મારે LDમાં AI ML પણ ચાલે, રાઈટ. તો અહીંયા આગળ તમે જોશો LDમાં AI ML આ રહ્યું, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ મશીન લર્નિંગ, એની બટન પર ક્લિક કરીશ એડ, તો અહીંયા તમે જોશો તો એ પણ અહીંયા આગળ આવી ગયું. જો મને LD AI ML ના મળ્યું તો મતલબ કે 11માંથી કશું જ ના મળ્યું તો આ પ્રાયોરિટી વાઇઝ છે. જો આ મળશે, જો મને આ પહેલું મળે તો મારે આ જ જોઈએ છે, આ ના મળે તો આ જોઈએ છે, આ ના મળે તો મારે આ જોઈએ છે, આ ના મળે તો મારે આ જોઈએ છે, આ ના મળે તો મારે આ જોઈએ છે, બરોબર. એટલે આપણે હંમેશા ચોઇસીસ ઉતરતા ક્રમમાં ગોઠવીશું. ધારો કે હવે LD ના મળ્યું તો મારે હવે શું કરવું છે? તો મારે હવે એના પછી કઈ કોલેજ છે મારા માટે? તો ફોર એક્ઝામ્પલ MSU મારે ઈચ્છા છે. તો હવે MSUમાં તમે જોશો તો અહીંયા આગળ SFI લખ્યું છે. SFI લખ્યું છે મતલબ સેલ્ફ ફાઇનાન્સ, અને SFI ના લખ્યું મતલબ કે ગવર્મેન્ટ. તો જો અહીંયા SFI લખ્યું છે મતલબ પહેલી MSU સેલ્ફ ફાઇનાન્સ છે, પછી ગવર્મેન્ટ છે, તો પહેલા ગવર્મેન્ટમાં જઈશ, ઓબ્વિયસ છે મારે ફ્રીમાં ભણવું છે. તો MSUના ગવર્મેન્ટમાં ધારો કે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એ મેં ચોઇસ નાખી. જો એ ના મળે તો મને MSUનું સેલ્ફ ફાઇનાન્સ પણ ચાલશે, તો પાછો જઈશ અને પાછો અહીંયા તમે સેવ કરો, તમે સેવ કરી શકો છો, બરોબર. સેવ ના કરવું તો વાંધો નથી. હવે ધારો કે હું MSUમાં પાછો જઉં છું અને હવે સેલ્ફ ફાઇનાન્સમાં જઉં છું, MSU સેલ્ફ ફાઇનાન્સ. SFI લખ્યું છે એ સેલ્ફ ફાઇનાન્સ. સેલ્ફ ફાઇનાન્સની અંદર બી કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ છે. જે લોકોનું TFWSમાં યસ હશે એ લોકોએ અહીંયા આગળ TFWSમાં યસ, તો અહીંયા TFWS કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ TFWS અને કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એમનેમ બી લખ્યું હશે. જે એમનેમ લખેલું એ પેડ કહેવાય. આ એમનેમ લખ્યું છે મતલબ પેડ છે આ રહી, રાઈટ. તો એમાં મારે એડ બટન પર ક્લિક કરવાનું. જો મેં કેટલી ચોઇસીસ નાખી દીધી અત્યાર સુધી? 13 ચોઇસ નાખી દીધી, બરોબર.
ધારો કે MSU ના મળે તો મારે હવે નેક્સ્ટ ચોઇસ DDU છે, ધરમસિંહ દેસાઈ, રાઈટ? તો જો DDUમાં એ GIA લખ્યું છે, મતલબ ગવર્મેન્ટ છે. તો ગવર્મેન્ટનું મારે જવું, તો ગવર્મેન્ટનું મારે DDU ગવર્મેન્ટમાં કોમ્પ્યુટરમાં મારે જોઈએ છે, તો કોમ્પ્યુટર મેં નાખી દીધું. તો 14મા નંબરની ચોઇસ મારી DDU કોમ્પ્યુટર થઈ ગઈ, બરોબર છે. એના પછી આગળ વધીએ કે ભાઈ DDUમાં મારે સેલ્ફ ફાઇનાન્સ પણ છે ને, તો ધરમસિંહ દેસાઈમાં જે છે ફેકલ્ટી ઓફ ટેકનોલોજી SFI, ધરમસિંહ દેસાઈ, SFI મતલબ સેલ્ફ ફાઇનાન્સ, એમાં ક્લિક કરીશ. એમાં પણ કોમ્પ્યુટર છે તો એ એડ કરીશ. જો કોમ્પ્યુટર ના મળે તો IT છે એ એડ કરીશ, બરોબર. તો હવે જો મારી પહેલી કોલેજ ધીરુભાઈ અંબાણી હતી, એમાં ના મળે તો નિરમાની ચોઇસીસ છે, નિરમામાં ના મળે તો LDની ચોઇસીસ છે, LD ના મળે તો MSUની ચોઇસીસ છે, MSUમાં ના મળે તો DDUની ચોઇસીસ છે. જો આમાં બી ના મળે તો પછી મારે વિશ્વકર્મામાં જવું છે. તો નેક્સ્ટ વિશ્વકર્મા, તો વિશ્વકર્મા જે છે વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ચાંદખેડા, એની પર ક્લિક કરું. તો હવે મારે VGECમાં કોમ્પ્યુટરમાં જોઈએ છે. જો VGEC કોમ્પ્યુટર ના મળે તો VGEC IT લેવું છે, VGEC IT ના મળે તો VGEC ડેટા સાયન્સ લેવું છે, જો મને ના મળે તો VGEC નું ICT લેવું છે, રાઈટ? તો એ રીતે તમે જોશો તો અત્યારે 20 ચોઇસીસ થઈ ગઈ. હવે 20 ચોઇસીસ થઈ, આવી રીતે તમારે ચોઇસીસ નાખતા જવાની છે. હવે તમે 20 ચોઇસીસ નાખી, કેટલી ચોઇસ નખાય? તમારે જેટલી ચોઇસીસ નાખવી હોય તમે એટલી ચોઇસ નાખી શકો છો. તમારે સેવ એન્ડ કન્ટિન્યુ બટન પર ક્લિક કરવું હોય તમે એ બી ક્લિક કરી શકો છો. સેવ એન્ડ ગો હોમ બટન પર ક્લિક કરવું હોય તો પણ તમે લોકો કરી શકો છો. ધારો કે સેવ એન્ડ કન્ટિન્યુ કરો. કેમ સેવ એન્ડ કન્ટિન્યુ કરવાનું? યોર કરંટ સેશન વિલ બી એક્સપાયર્ડ વિધિન 12 મિનિટ 55 સેકન્ડ. 12 મિનિટમાં એક્સપાયર થઈ જશે સેફટી માટે. તો તમે જે આ ચોઇસીસ ભરેલી છે એ બધી રિમૂવ થઈ જશે. એટલે તમારે ટાઈમ ટુ ટાઈમ સેવ કરતા રહેવાનું. સેવ એન્ડ કન્ટિન્યુ મતલબ સેવ કરી દો અને ચોઇસ ફિલિંગ ચાલુ રાખો. સેવ એન્ડ કન્ટિન્યુ કરશો મતલબ ઓલરેડી મેં કેટલી ચોઇસીસ નાખેલી છે? ઓલરેડી બેટા મેં 20 ચોઇસીસ નાખી છે, તો 20 ચોઇસ સેવ થઈ ગઈ. હવે 21મા નંબરથી સ્ટાર્ટ થશે. અને સેવ એન્ડ ગો હોમ કરશો તો એનો મતલબ શું થયો? સેવ એન્ડ ગો હોમ કરશો મતલબ કે હવે હું બહાર નીકળી ગયો. જો હવે હું બહાર નીકળી ગયો તો જો મેં 20 ચોઇસીસ નાખેલી હતી ને, તો ટોટલ 929 ચોઇસ છે. ફિલ્ડ ચોઇસ 20 છે, બરોબર. અનફિલ્ડ ચોઇસ 990 છે. ચોઇસ લોકિંગ સ્ટેટસ અનલોક છે. એટલે જો મેં ચોઇસ લોક નથી કરી, બરોબર. હવે તમે જોશો તો કેટલી પાછું આટલું કર્યા પછી પાછી તમે ચોઇસીસ એડ રિમૂવ કરી શકો. હા, પાછો તમે ચોઇસ ફિલિંગમાં જાઓ તો તમે ચોઇસ ફિલિંગમાં જશો, પાછો તમારે પેલો પાસવર્ડ ને બધું માગશે, બરોબર. ના માગે તો કશો વાંધો નહીં. જો એની ચોઇસીસ છે બધી, બરોબર. આમાં તમારે ઉપર નીચે કરવું, કોઈ રિમૂવ કરવી છે. ફોર એક્ઝામ્પલ મારે આ 3rd નંબરની ચોઇસ રિમૂવ કરવી છે, રિમૂવ બટન પર ક્લિક કરીશ, ઓકે બટન પર ક્લિક કરીશ તો ચોઇસ ત્યાંથી રિમૂવ થઈ, એટલે અહીંયા પાછી આવી ગઈ, આ સાઈડ આવી ગઈ હશે. તમારે બેટા અહીંયા આગળ તમે જોશો તો તમે ગવર્મેન્ટ, પ્રાઇવેટ, સ્ટેટ, ગવર્મેન્ટ, અહીંયા કોલેજમાં તમારે સેલ્ફ કોઈ કોલેજના નામ પ્રમાણે, કોઈ બ્રાન્ચ પ્રમાણે, એ પ્રમાણે તમારે સર્ચ કરવું હોય તમે લોકો સર્ચ કરી શકો છો. પણ સર્ચ કરતા પહેલા આ તમારે લોકોએ રિમૂવ કરવું પડશે, બરોબર. આ તમારે રિમૂવ કરવું પડશે અને રિમૂવ કર્યા પછી તમારે જવાશે, બરોબર. સેવ એન્ડ ગો હોમ પર તમે પાછું જઈએ. તો હવે ચોઇસ લોકિંગની વાત કરીએ. ઘણા બધા સ્ટુડન્ટ્સ કહે છે કે ચોઇસ લોકિંગમાં ઘણા બધા લોકોને ડાઉટ આવતા હોય છે. તો ચોઇસ લોકિંગ શું છે? તમે ચોઇસ લોક કરો તો શું થાય? ચોઇસ લોક અનલોક રાખો તો શું થાય? એ બધી વસ્તુ બેટા આપણે હવે સમજવાનો પ્રયત્ન કરીએ મોક રાઉન્ડની અંદર, રાઈટ? તો સૌથી પહેલા તમારે મોક રાઉન્ડની લાસ્ટ ડેટ શું છે? મોક રાઉન્ડની લાસ્ટ ડેટ જે છે, લાસ્ટ ડેટ છે એ 15 જૂન છે. 15 જૂન 2026 આ તમારા મોક રાઉન્ડની લાસ્ટ ડેટ છે. હવે આ લાસ્ટ ડેટ હોય તો એની અંદર તમે ધ્યાનથી સમજજો કે રાત્રે 12 વાગ્યા સુધીમાં તમે લોકો ચોઇસ ફિલિંગ અદલા બદલી કરી શકો, એડ કરી શકો, રિમૂવ કરી શકો, ઉપર લઈ જઈ શકો, નીચે, આખું મેં તમને બતાવ્યું ને એ બધું તમે લોકો આની અંદર કરી શકો. 12 વાગી જશે એટલે ઓટોમેટિક લોક થઈ જશે. પેલું છે ને ચોઇસ લોક, ચોઇસ લોકિંગ, એ ઓટોમેટિક લોક થઈ જશે. અને જો તમે લોક નહીં કર્યું હોય અને ઓટોમેટિક લોક થઈ જશે ને તો પણ લખેલું અનલોક જ આવશે. એટલે ગભરાવાની જરૂર નથી. 12 વાગ્યા પછી તમારે લોક કરવાનું રહી ગયું છે અને તમે લખો એ સાહેબ મારે તો અનલોક રહી ગયું, શું કરું? કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ભલે અનલોક લખેલું આવે તો પણ તમારું લોક છે. 16 તારીખે સવારે એવું લખેલું આવશે ચોઇસ ફિલિંગ, ચોઇસ લોકિંગ સ્ટેટસ ઇઝ અનલોક્ડ. તોય ગભરાવાની જરૂર નથી. બાય ડિફોલ્ટ એવરી યર લોક થઈ જ જાય છે. એટલે તમારે એમાં બિલકુલ ગભરાવાની જરૂર નથી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, જો તમે કોઈ ભૂલથી ચોઇસ લોક કરી નાખી તો, જો તમે ચોઇસ લોક કરી નાખો છો, જો તમે લોક કરી નાખી, ધારો કે આજે ચોઇસ ફિલિંગ કરીને આજે લોક કરી નાખ્યું. હવે તમારું મગજ એમ થયું કે ના મારે તો ચોઇસ ફિલિંગમાં ઉપર નીચે કરવું હતું, તો તમારે ચોઇસ ફિલિંગમાં ઉપર નીચે કરવું હોય તો તમે પાછું અનલોક કરી શકો છો અને અનલોક કરીને પાછું તમે લોકો ઉપર નીચે કરી શકો છો. ચોઇસ ફિલિંગ રિમૂવ, એડ, ઉપર નીચે જે કરવું કરી શકો છો. તમે ચોઇસ લોક કરો કે ચોઇસ લોક ના કરો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ચોઇસ લોક થઈ ગઈ હશે
તો પણ ત્યાં તમારે ચોઇસ અનલોકનો ઓપ્શન આવશે. ચોઇસ અનલોક કરી તમે લોકો કરી શકો છો. રાઉન્ડ 1 આ મોક રાઉન્ડ પતશે પછી રાઉન્ડ 1 સ્ટાર્ટ થશે. તો શું રાઉન્ડ 1 માં ફરીથી તમે લોકો ચોઇસીસ ઉપર નીચે કરી શકશો? તેનો આન્સર છે હા. આ ચોઇસીસ તમે લોકો ઉપર નીચે રાઉન્ડ 1 માં બી કરી શકશો, એડ કરી શકશો, રિમૂવ કરી શકશો, બધું તમે લોકો રાઉન્ડ 1 માં બી કરી શકશો. જે મેં આખી પ્રોસિજર તમને અહીંયા બતાવી એ આખી પ્રોસિજર તમે લોકો રાઉન્ડ 1 ની અંદર, રાઉન્ડ 2 ની અંદર, રાઉન્ડ 3 ની અંદર બધામાં તમે લોકો આ બધી પ્રોસિજર ફરીથી નવેસરથી એટલે બધી ચોઇસીસ એડ કરી શકો, રિમૂવ કરી શકો, એ બધું જ તમે લોકો કરી શકશો. પણ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો જેના કારણે તમારે એડમિશન લગતી એક પણ માહિતી મિસ થાય નહીં. બરોબર છે? તમારે ચોઇસ લોક કરવી હોય તો એ તમારી ઈચ્છા. અનલોક કરશો, અનલોક રાખશો તો વાંધો નથી. અનલોક રાખશો તો રાત્રે 12 વાગે 15મી તારીખે રાત્રે 12 વાગે જાતે લોક થઈ જશે, બટ અનલોક લખેલું આવશે. એટલે તમે લોકો અમને ફોન ના કરતા સાહેબ મારે તો અનલોક બતાવે છે. એટલે બધા જ ક્રાઇટેરિયા તમને લોકોને અહીંયા આગળ હું ક્લિયર કરી રહ્યો છું. લોક કરેલું હશે તો લોક બતાવશે, બંને કેસમાં લોક જ કહેવાશે. બરોબર? હવે આમાંથી તમને કઈ કોલેજ મળશે? હવે ધારો કે કોઈ વ્યક્તિ છે કે સાહેબ મેં તો 20 ચોઇસ મૂકી, મને એક જ ચોઇસ મળી, તો એક જ ચોઇસ મળશે તમને. જે ધારો કે પહેલી મળતી હોય તો પછી નીચેની 18 નહીં જોવે, બીજી મળતી હોય તો નીચેની 17 નહીં જોવે. પહેલા પહેલી મળે છે તો પહેલી તમને આપી દેશે. પછી એવું નહીં કે બોલ બેટા તને આમાં બંનેમાં મળે છે તારે કઈ જોવે છે. તમે આ ચોઇસીસ કરશો એ ચોઇસીસ પ્રમાણે તમારો JEE મેન્સનો રેન્ક પણ જોવામાં આવશે અને તમારો ગુજકેટ પ્લસ બોર્ડનો રેન્ક પણ જોવામાં આવશે. એના આધારે તમને જે નંબરની ચોઇસ મળતી હશે એ ચોઇસ તમને લોકોને આપવામાં આવશે. રાઈટ? તો આ પ્રમાણે તમારે બેટા મોક રાઉન્ડની અંદર ચોઇસ ફિલિંગ કરવાનું છે. હવે તમને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, તમને લોકોને આઈડિયા આવે કે તમને શું ડાઉટ છે. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ. બાય.